ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આરએસબીકી લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આઈવીએસ સંકુલની અંદર નેક્સ્ટ ટોપિક છે લોહિતીકરણ. શબ્દ ઉપરથી જ છે કે લોહિતકરણ એને પોતાનો રંગ આપવાની વાત છે. પાછો લોહિત જેવો વર્ણ, ધાતુને ધાતુ જેવો વર્ણ જે છે આપવાની વાત છે અહીંયા. તો કે આપણે શોધન આપ્યું, ભાવના પૂટ, મારણ કર્યું. તો મારણ કર્યું ત્યારે એનો વર્ણ શું થયો? બદલાઈ ગયો. તે વર્ણ જે છે પાછો આપવા માટે એક પ્રક્રિયા કરવામાં આવે છે ધાતુ માટે, એને કહેવાય છે લોહિતીકરણ. ફોર રિગેનિંગ ઓફ લોહિત વર્ણ બ્રિક રેડ કલર ઓફ અભ્રક ભસ્મ, એટલે કે અભ્રક ભસ્મ જે છે, ધારો કે એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા તો અભ્રક ભસ્મ, કે અભ્રક ભસ્મને બ્રિક રેડ કલર પાછો આપવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને શું કહેવાય છે? લોહિતીકરણ. અને અભ્રકનું લોહિતીકરણ કઈ રીતે કરીએ છીએ? તો અભ્રક ભસ્મની અંદર એને રબ કરવાની છે વિથ ગાંગેરી કુઈ, ભદ્રામુસ્તા, વટકશીર, વટમૂલ, હરિદ્રાસ્વ, મંજિષ્ટા ક્વાથ, આ બધા સાથે રબ કરવાની અને ટ્રાયચ્યુરેટ કરવાની છે. ટ્રાયચ્યુરેટ કર્યા બાદ એને શું કરવાનું છે? એટલે આપણે ભાવના આપી, હવે એને પૂટ આપવાના છે. પૂટ આપશું કયા? ગજપૂટ આપવાના છે 2 થી 3 વખત. અને જ્યારે એને ગજપૂટ આપીએ અને શરાબ સંપુટની બહાર કાઢીએ ત્યારે જે છે નિશ્ચંદ્રત્વ હોય, મૃદુ સોફ્ટ હોય અને એકદમ રક્ત ઉત્પલ વર્ણની હોય છે. જેવું આપણે અત્યારે ક્લિક કરીએ છીએ ને એ ટાઈપની જે છે રંગ હોય છે અભ્રક ભસ્મનો. તો એ અભ્રક ભસ્મનું લોહિતીકરણ થયું. આપણે એને લોહિત વર્ણ આપ્યો, આપણે એને ધાતુનો વર્ણ આપ્યો, એટલે શું કહેવાય? અભ્રકનું લોહિતીકરણ કર્યું કહેવાય. તો નેક્સ્ટ ટોપિકમાં સત્વપાતન વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.